પ્રકરણ 2 વાર્તા રે વાર્તા. આ વાર્તામાં કરુણાશંકર ગુરુજી બાળકોમાં સર્જનાત્મકતાને પ્રેરિત કરવા માટે વાર્તા રજૂ કરે છે. તેઓ એક મજેદાર વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો વાર્તાને આગળ વધારવા માટે પોતાની કલ્પના શક્તિ અને લેખન ક્ષમતાનો ઉપયોગ કરી શકે. ગુરુજી એક હાથીની વાર્તા શરૂ કરે છે અને આ નાનકડી શરૂઆત બાળકોના મનને પ્રોત્સાહિત કરે છે અને તેઓ ઉત્સાહપૂર્વક વાર્તાને આગળ વધારવાનું શરૂ કરે છે. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની. ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી શિયાવિયા થઈ ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઊંઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી. કરુણાશંકરે વાત સાધી આપી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંઝતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. કમલે તાતણો મેળવ્યો. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે. મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા કા કા. હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહકે છે. કોયલ ટહુકે છે. કબૂતર ગૂગવે છે. હોલો ગૂગુ કરે છે. અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. સરોવરના છાટીપુર પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના
ફુવારા ઉડાડીએ સ્નાન કરે છે, ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે, ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે, કા કા કા. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે.